तो विद्यार्थी मित्रों तो केम छो मजामा। तो आदर्श क्लासेस में तमारू स्वागत है। तो आजे आपणे धोरण 9 विषय गणित चैप्टर नंबर 1 संख्या पद्धति की बात करवाना छीए। तो तेनो आजे लेक्चर नंबर 9 है। आ लेक्चर में आपणे स्वाध्याय 1.3 ना प्रश्न नंबर 3, प्रश्न नंबर 4 અને પ્રશ્ન નંબર 5ની ગણતરી કરીશું। તો ચાલો આપણે પ્રશ્ન નંબર 3ની રકમ વાંચીએ અને પછી આપણે એના દાખલાઓનો ઉકેલ મેળવીએ। તો પ્રશ્ન નંબર 3 એમાં આપણને શું કીધું છે કે p પૂર્ણાંક હોય અને q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા p/q સ્વરૂપમાં નીચેની સંખ્યાને દર્શાવો। તો આપણે જેવી રીતે ઉદાહરણના દાખલા ગણ્યા હતા એવી રીતે આપણે 3 દાખલાની ગણતરી કરવાની છે પ્રશ્ન નંબર 3માં। તો ચાલો આપણે ગણતરી કરીએ। તો પહેલાં અહીંયા આપણને શું આપેલું છે દાખલા નંબર 1 કે 0.6 ની ઉપર 12 આપેલો છે, એટલે કે 666 છે જે અનંત સુધી રિપીટ થાય છે। જે સંખ્યા રિપીટ થતી હોય એના પર અહીંયા આપણને લાઈન આપેલી છે, એટલે કે અહીંયા આપણને 12 આપેલો હશે। તો અહીંયા આપણે પહેલાં તો શું કરીશું, ધારણા કરતા હતા। ચાલો આપણે ધારણા કરીએ કે ધારો કે x બરાબર 0.666 આવી રીતે અનંત સુધી છે, કેમ કે અહીંયા આપણા 666 જ રિપીટ થાય છે। આને આપણે સમીકરણ નંબર 1 નામ આપી દઈએ। પછી આપણે શું કરીશું, હવે અહીંયા કેટલા અંક રિપીટ થાય છે, તો અહીંયા માત્ર આપણો એક જ અંક રિપીટ થાય છે। તો જે સમીકરણ 1 છે એની બંને બાજુ આપણે 10 વડે ગુણીશું। જો અહીંયા 2 અંક રિપીટ થતા હોય તો આપણે 100 વડે ગુણીશું, 3 અંક રિપીટ થતા હોય તો અહીંયા આપણે 1000 વડે ગુણીશું। એ તમને ખાસ ધ્યાન રાખવાનું છે। મેં તમને આગળ ઉદાહરણના દાખલામાં કીધું જ છે, છતાં પણ અહીંયા ફરી આપણે રિપીટેશન કરી દીધું। તો ચલો અહીંયા આપણે લખી દઈએ કે અહીં એક અંકનું પુનરાવર્તન થાય છે, તેથી સમીકરણ 1 ને બંને બાજુએ 10 વડે ગુણતા। તો ચાલો આપણે ગુણી લઈએ। તો આ બાજુ x છે તો x ને આપણે 10 વડે ગુણીશું, તો અહીંયા x ગુણ્યા 10 અને પેલી સાઈડ આપણે 0.06 અનંત સુધી છે, 0.6666 આવી રીતે અનંત સુધી છે, તો એને પણ આપણે અહીંયા 10 વડે ગુણીશું। હવે આપણે x ને 10 વડે ગુણીશું તો અહીંયા શું થશે, અહીંયા આપણે સિમ્પલી અહીંયા 10x થશે અને અહીંયા આપણે જે પોઈન્ટમાં સંખ્યા છે એને આપણે 10 વડે ગુણીશું તો જે એક સંખ્યા છે આપણી પોઈન્ટના આગળ આવી જશે। તો અહીંયા જે એક અંક છે એટલે કે આપણા 6 અહીંયા પોઈન્ટની આગળ આવી જશે સિમ્પલી। તો અહીંયા 6.666 આવી રીતે અનંત સુધી રિપીટ થશે। તો આને આપણે સમીકરણ નંબર 2 નામ આપીશું। હવે શું કરીશું, અહીંયા આપણે કે સમીકરણ 2 છે, આજે આપણું સમીકરણ 2 અહીંયા આપણને મળ્યું, એમાંથી આપણે જે સમીકરણ 1 મળ્યું તો આગળ એને આપણે બાદ કરીશું। તો ચાલો આપણે અહીંયા લખી દઈએ કે સમીકરણ 2 માંથી સમીકરણ 1 ને બાદ કરતા સમીકરણ 2 માંથી સમીકરણ 1 ને બાદ કરતા સમીકરણ 1 ને બાદ કરતા તો બંને આપણે અહીંયા સમીકરણ લખી દઈએ। પહેલાં તો આપણે સમીકરણ નંબર 2 લખીશું। તો ચલો લખી દઈએ કે સમીકરણ નંબર 2 શું છે, અહીંયા કે 10x બરાબર 6.666 આવી રીતે અનંત સુધી રિપીટ થાય છે। આ છે આપણું સમીકરણ 2। સમીકરણ 1 શું હતું, x બરાબર 0.666 રિપીટ થાય છે, તો લખી દઈએ કે x બરાબર 0.6666 આવી રીતે અનંત સુધી રિપીટ થાય છે। તો આ છે આપણું સમીકરણ નંબર 1। હવે અહીંયા આપણે બંનેની બાદબાકી કરવાની છે, તો અહીંયા આપણે માઇનસની નિશાની મૂકીશું બંને સાઈડ। તો જો 10x માંથી એક x જશે તો કેટલા વધશે, અહીંયા 9x વધશે। તો આપણે અહીંયા લખી દઈએ કે 9x અને અહીંયા તમે જોઈ શકો છો કે જે પોઈન્ટ પછીની સંખ્યા છે એ તો સમાન જ છે। તમે અહીંયા જોઈ શકો છો ઉપર પણ પોઈન્ટ પછી 666 રિપીટ થાય છે, નીચે પણ પોઈન્ટ પછી 666 રિપીટ થાય છે। તો પોઈન્ટ પછી તો આપણે કેટલા આવી જશે, 0 આવી જશે, એટલે કે પોઈન્ટના પછી આપણા 0 આવશે અને આગળ જો પોઈન્ટની આગળ 6 માંથી 0 બાદ જશે તો સિમ્પલી અહીંયા 6 આવશે, પણ પોઈન્ટ પછી 0 હોય તો 0ની કોઈ વેલ્યુ છે નહીં, તો આપણે સિમ્પલી અહીંયા આપણે 6 જ રાખીશું। તો 9x બરાબર આપણને 6 મળ્યા। તો આપણે x ને કરતા બનાવીશું તો શું થશે, અહીંયા
કે 6 ભાગ્યા અહીંયા આપણે સિમ્પલી 9 થશે. તો અહીંયા કંઈ આપણું ઉડે છે તો ચલો આપણે અવયવ પાડી લઈએ. તો 6ના અવયવ થશે 3 ગુણ્યા 2 અને 9ના અવયવ થશે 3 ગુણ્યા 3. તો એ સિમ્પલી આપણા 3 3 ઉડી ગયા. તો આપણને એક્સની કિંમત મળી અહીંયા 2 ભાગ્યા 3. તો ચલો આપણે લખી દઈએ કે એક્સની કિંમત અહીંયા આપણને મળી 2 ભાગ્યા 3. તો આ આપણને ફાઇનલી આન્સર મળી ગયો કે જે આપણને સંખ્યા આપેલી હતી કે 0.6666 જે રિપીટ થતા હતા એને P/Q સ્વરૂપમાં આવી રીતે 2 ભાગ્યા 3 સ્વરૂપે દર્શાવી શકાય. તો ચલો આપણે થિયરિટિકલ ફાઇનલ આન્સર લખી દઈએ કે જે આપણું સમીકરણ 1 હતું. સમીકરણ 1 શું છે? એ પણ અહીંયા એક્સની કિંમત છે અને જે આપણું સમીકરણ 3 છે એ પણ અહીંયા એક્સની કિંમત છે. તો ચલો આપણે લખી દઈએ. પણ સમીકરણ 3 છે અને આપણે P/Q સ્વરૂપે દર્શાવ્યું છે. તો ચલો આપણું ફાઇનલ આન્સર લખી દઈએ કે સમીકરણ 1 અને સમીકરણ 3 પરથી જે આપણી સંખ્યા શું હતી 0.666 આવી રીતે અનંત સુધી રિપીટ થતા હતા. એટલે કે 0.612 એટલે કે 6 પર આપણે લાઈન કરી દઈશું એટલે આપણને આઈડિયા આવી જાય કે માત્ર અહીંયા 6 રિપીટ થાય છે. આ સંખ્યાને P/Q સ્વરૂપે 2 ભાગ્યા 3 તરીકે દર્શાવી શકાય. તો અહીંયા આપણને ફાઇનલ આન્સર મળી ગયો કે જે 0.666 રિપીટ થતા હતા અને P/Q સ્વરૂપે 2 ભાગ્યા 3 તરીકે દર્શાવી શકાય. તો આગળનો દાખલો હવે અહીંયા આપણે સોલ્વ કરીએ બીજા નંબરનો. તો એમાં આપણને અહીંયા શું આપેલું છે તમે અહીંયા જોઈ શકો છો કે 0.4 અને 7 એટલે કે 7ની પણ અહીંયા 12 એટલે માત્ર 7 જ રિપીટ થાય છે, આપણે 4 રિપીટ થતા નથી. તો આપણે અહીંયા ધારણા શું કરીશું કે ધારો કે x બરાબર અહીંયા આપણે શું લખીશું 0.4 અને પછી આપણે અહીંયા જો માત્ર 7 ઉપર જ અહીંયા 12 લખેલું છે એટલે કે 7 ઉપર જ અહીંયા લાઈન કરેલી છે. તો અહીંયા આપણે 7 રિપીટ થાય છે. 7ને આપણે અનંત સુધી લખીએ 7 7 7 આવી રીતે અનંત સુધી રિપીટ થાય છે. તો આને આપણે સમીકરણ નંબર 1 નામ આપી દઈએ. હવે આપણે શું કરીશું અહીંયા કેટલા અંક રિપીટ થાય છે તો અહીંયા માત્ર એક જ અંક રિપીટ થાય છે. તો સમીકરણ 1ને આપણે બંને બાજુ 10 વડે ગુણીશું. તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે અહીં એક અંકનું પુનરાવર્તન થાય છે. તેથી સમીકરણ 1ને બંને બાજુ 10 વડે સરખી રીતે લખી દઈએ. અહીંયા આપણે કે 10 વડે ગુણતા જો અહીંયા આપણે 2 અંક પુનરાવર્તન થતા તો આપણે 100 વડે ગુણતા, 3 અંકનું પુનરાવર્તન થતું તો આપણે 1000 વડે ગુણતા, પણ અહીંયા માત્ર એક જ અંકનું પુનરાવર્તન થાય છે. પોઈન્ટ પછી અંક 2 છે પણ પુનરાવર્તન તો માત્ર એક જ અંકનું થાય છે. તો ચલો આપણે ગુણી લઈએ. તો હવે આપણે એક્સને અહીંયા 10 વડે ગુણીશું તો x ગુણ્યા 10 અને આપણી કિંમત શું છે બરાબરની પેલી સાઈડ કે 0.4 પછી માત્ર 7 7 અનંત સુધી રિપીટ થાય છે. તો એને પણ અહીંયા આપણે 10 વડે ગુણી દીધા. હવે આપણે જો એક્સને 10 વડે ગુણીશું તો આપણું શું થશે અહીંયા સિમ્પલી ડાયરેક્ટ ગણતરી કરીએ કે અહીંયા 10x થશે અને અહીંયા શું થશે કે જે આપણે 10 વડે ગુણીશું તો આપણે પોઈન્ટની આગળ એક અંક આવી જશે. જો 100 વડે ગુણ્યા તો આપણે 2 અંક પોઈન્ટની આગળ આવી જાય. તો અહીંયા માત્ર જે 4 છે એ પોઈન્ટની આગળ આવી જશે એટલે કે 4 આપણા પોઈન્ટની આગળ આવી ગયા અને પાછળ તો 7 7 7 અનંત સુધી રિપીટ થાય છે આવી રીતે. આ છે આપણું સમીકરણ નંબર 2. હવે આપણે શું કરતા હતા કે સમીકરણ 2 માંથી સમીકરણ 1ને બાદ કરતા હતા. તો ચલો આપણે કરી લઈએ કે સમીકરણ 2 માંથી સમીકરણ 1ને બાદ કરતા સમીકરણ 2 માંથી સમીકરણ 1ને બાદ કરતા. તો સમીકરણ 2 શું છે અહીંયા આપણું કે 10x બરાબર 4.777 અનંત સુધી રિપીટ થાય છે. તો ચલો લખી દઈએ અહીંયા કે 10x બરાબર 4.777 આવી રીતે અનંત સુધી રિપીટ થાય છે. આ છે આપણું સમીકરણ નંબર 2. અને સમીકરણ નંબર 1 શું છે કે 0.4 અનંત સુધી રિપીટ થાય છે. ચલો લખી દઈએ અહીંયા કે x બરાબર
0.4 અને પછી આપણે અહીંયા 7 7 અનંત સુધી રિપીટ થાય છે. આ છે આપણું સમીકરણ નંબર 1. હવે બંનેની આપણે બાદબાકી કરવાની છે, એટલે કે બેમાંથી એકને બાદ કરવાનું છે. તો અહીંયા પણ માઇનસની નિશાની અને અહીંયા પણ માઇનસની નિશાની. તો અહીંયા જો સિમ્પલી 10xમાંથી એક એક્સ જશે તો કેટલા એક્સ વધશે? અહીંયા આપણે 9x વધશે. અને અહીંયા જો પહેલાં તો આપણે પોઈન્ટની પેલી સાઈડ બાદબાકી કરીએ તો 7માંથી 7 જશે તો કંઈ નહીં, 7માંથી 7 જશે તો કંઈ નહીં. અહીંયા 7માંથી 4 જશે તો કેટલા વધશે? અહીંયા પોઈન્ટની પાછળ આપણે અહીંયા 3 વધશે. પછી જો પોઈન્ટની આગળ આપણે બાદબાકી કરીએ તો 4માંથી 0 જશે તો સિમ્પલી આપણે અહીંયા 4 વધશે. તો અહીંયા આપણને આન્સર શું મળ્યો કે 4.77 અનંત સુધી રિપીટ થતા હતા, એમાંથી આપણે 0.4 પછી 7 રિપીટ થતા હતા એને આપણે બાદબાકી કરીએ તો આપણને આન્સર મળ્યો અહીંયા 4.3 આપણને આન્સર મળ્યો. તો ચલો આપણે હવે અહીંયા જે 9x છે એમાં આપણે એક્સને કરતા બનાવીએ. તો એક્સને આપણે કરતા બનાવીશું તો અહીંયા શું થશે? 4.3 ભાગ્યા અહીંયા આપણને 9 મળશે. હવે જે 4.3 છે એને આપણે સિમ્પલી જો પોઈન્ટ નીકાળો તો કેવી રીતે કરીશું? અહીંયા કે 43 ભાગ્યા આપણે 10 લખી શકીએ કે જો આપણે 4.3 હોય તો એને આપણે કેવી રીતે લખી શકીએ? 43 ભાગ્યા 10 તરીકે લખી શકાય. તમને આઈડિયા આવી ગયો કેમ કે આપણે પોઈન્ટ અહીંયા નીકાળી દીધો છે. તો નીચે આપણે ભાગાકારમાં 10 મૂકવા પડે. જો અહીંયા જો ધારો કે અહીંયા 4.34 હોય, અહીંયા આપણે પોઈન્ટ પછી 2 અંક છે તો બંને અંકને આપણે પોઈન્ટને આગળ લાવવા તો આપણે 100 વડે ભાગાકાર, નીચે ભાગાકારમાં 100 મૂકવાના. પણ અહીંયા જો પોઈન્ટ પછી માત્ર એક જ અંક હતો તો આપણે પોઈન્ટ નીકાળ્યો તો માત્ર અહીંયા આપણે 10 મૂકવાની જરૂર છે. તો ચાલો આપણે 10 મૂકી દીધા. આપણે મૂકી દઈએ અહીંયા કે 43 ભાગ્યા 9 ગુણ્યા 10 કે નીચે ભાગાકારમાં આપણે 10 મૂકી દીધા છે. તો અહીંયા આપણને એક્સની કિંમત શું મળી? એક્સની કિંમત આપણને મળી અહીંયા 43 ભાગ્યા આપણને અહીંયા 90 અહીંયા કિંમત મળી. તો આ આપણને ચલો એક્સની કિંમત મળી ગઈ કે જે આપણી કિંમત હતી 0.4 પછી આપણે જે 7 7 રિપીટ થતા હતા એને આપણે p/q સ્વરૂપે 43 ભાગ્યા 90 સ્વરૂપે લખી શકીએ. તો ચલો આપણો ફાઇનલ આન્સર અહીંયા આપણે લખી દઈએ કે જે આપણું સમીકરણ 1 શું છે? એ સમીકરણ 1 છે એ પણ અહીંયા એક્સની કિંમત છે પણ એ દશાંશ સ્વરૂપે છે. અને સમીકરણ 3 છે એ પણ એક્સની કિંમત છે પણ એ p/q સ્વરૂપે છે. તો ચલો આપણો ફાઇનલ આન્સર લખી દઈએ કે સમીકરણ 1 અને સમીકરણ 3 પરથી જે આપણી સંખ્યા કઈ હતી કે 0.4 પછી આપણા 7 7 7 અનંત સુધી રિપીટ થતા હતા, એટલે કે 0.4 અને માત્ર 7 ઉપર અહીંયા આપણે લાઈન કહીશું કેમ કે માત્ર 7 જ રિપીટ થતા હતા. જે સંખ્યા છે એને p/q સ્વરૂપે 43 ભાગ્યા 90 તરીકે દર્શાવી શકાય. તો સિમ્પલી આપણે પ્રશ્ન નંબર 3નો બીજો પ્રશ્ન પણ અહીંયા આપણો પૂર્ણ થઈ ગયો. હવે આપણે છેલ્લો પ્રશ્ન સોલ્વ કરીએ. એમાં આપણને શું કીધું છે કે 0.001 અને આપણે જે 12 છે એટલે કે અહીંયા જે લાઈન છે એ આપણે ત્રણેય અંકો પર કરેલી છે, એટલે કે 0.001 આપણે અહીંયા રિપીટ થાય છે અનંત સુધી. તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો પહેલાં તો આપણે ધારણા કરીશું. તો ચલો અહીંયા આપણે ધારણા કરીએ. તો શું આપણે ધારણા કરીશું? અહીંયા કે ધારો કે 0.001 આપણે રિપીટ થાય છે, ફરીથી આપણે 001 લખીશું. આવી રીતે અનંત સુધી રિપીટ થાય છે. તો આને આપણે સમીકરણ નંબર 1 નામ આપીશું. તમને સમજ પડી ગઈ? હવે અહીંયા જો કેટલા અંક રિપીટ થાય છે તો અહીંયા જો આપણા 3 અંક રિપીટ થાય છે. એકવાર 0, બીજી વાર 0 અને પછી 1. તો અહીંયા 3 અંક રિપીટ થાય છે તો આપણે સમીકરણ 1 છે એની બંને બાજુ આપણે 1000 વડે ગુણીશું. મેં તમને કીધું હતું કે એક અંક રિપીટ થાય તો આપણે 10 વડે ગુણીશું, 2 અંક રિપીટ થાય તો આપણે 100 વડે ગુણીશું અને 3 અંક રિપીટ થાય તો અહીંયા આપણે 1000 વડે ગુણીશું. તો અહીંયા આપણા 3 અંક રિપીટ થાય છે તો આપણે 1000 વડે ગુણવા પડશે. તો ચલો આપણે લખી દઈએ કે અહીં 3 અંકનું પુનરાવર્તન થાય છે એટલે સમીકરણ 1ને આપણે બંને બાજુ 1000 વડે ગુણીશું. અહીં 3 અંકોનું પુનરાવર્તન થાય છે. તેથી સમીકરણ 1ને 1000 વડે ગુણતા. તો ચલો આપણે ગુણી લઈએ. તો સોરી અહીંયા આપણું લખવાનું રહી ગયું છે કે આ જે કિંમત હતી એ આપણે x બરાબર આપણે ધારી હતી. આપણે સરખી રીતે થોડી જગ્યા કહીને લખી દઈએ કે આપણી જે ધારણા હતી અહીંયા એ આપણી x બરાબર આપણે ધારણા કરી હતી
કે એક્સ બરાબર 0.001 આ રીતે અનંત સુધી રિપીટ થાય છે. તો ચાલો આપણે ગુણી લઈએ. તો અહીંયા આપણે એક્સ ગુણ્યા 1000 કરીશું આ સાઈડ, અને પેલી સાઈડ આપણે 0.001 આવી રીતે અનંત સુધી રિપીટ થાય છે, એને પણ આપણે 1000 વડે ગુણીશું. તો અહીંયા સિમ્પલી એક્સ ગુણ્યા 1000 તો કેટલા થશે? અહીંયા સિમ્પલી આપણે 1000x થશે, 1000 વખત એક્સ. અને અહીંયા શું થશે? આપણા 3 અંક છે, જો અહીંયા આપણે 1000 વડે ગુણીશું આપણે તો આપણા 3 અંક છે એ પોઈન્ટ આગળ જતા રહેશે. જો 10 વડે ગુણીશું તો એક અંક જશે, 100 વડે ગુણીશું તો આપણા 2 અંક જશે. તો અહીંયા 001 છે એ પોઈન્ટને આગળ જશે. તો જોજો હવે આપણે આવી રીતે લખીએ કે 001 પછી પોઈન્ટ લખીએ તો આપણને સારું લાગે, કેમ કે આપણે 0ની કોઈ આપણી વેલ્યુ નથી આગળ હતો, તો આપણે 0ને લખીશું નહીં. તો અહીંયા આપણે શું લખીશું? સિમ્પલી 1 પોઈન્ટ અને જે આપણી પાછળની સંખ્યા છે એટલે કે 001 હવે 001 અનંત સુધી રિપીટ થાય છે. તો સિમ્પલી આપણે માત્ર અહીંયા આપણે એક જ અંક આગળ લખ્યો છે, પણ આપણા અંક કેટલા આગળ આવ્યા છે? તો આપણે 3 અંક આગળ આવ્યા છે, 001 આવે છે, પણ એકની આગળ 00 લખવાની કોઈ વેલ્યુ નથી. જો પાછળ તો આપણે વેલ્યુ હોય, પણ એકની આગળ કોઈની વેલ્યુ નથી, તો આપણે સિમ્પલી અહીંયા 1 લખ્યા છે, 1 પછી પોઈન્ટ, પછી 001 આપણે આના સુધી રિપીટ થાય છે. તો આ છે આપણું સમીકરણ નંબર 2. હવે આપણે શું કરીશું કે સમીકરણ 2 માંથી સમીકરણ 1ને આપણે બાદ કરીશું. તો ચલો કરી લઈએ અહીંયા કે સમીકરણ 2 માંથી સમીકરણ 1ને બાદ કરતા. તો આપણું સમીકરણ 2 શું છે? અહીંયા કે 1000x બરાબર 1.001 આવી રીતે અનંત સુધી રિપીટ થાય છે. આ છે આપણું સમીકરણ નંબર 2. અને સમીકરણ નંબર 1 શું છે કે x બરાબર 0.001 આપણે અનંત સુધી રિપીટ થાય છે. તો ચાલો લખી દઈએ અહીંયા કે x બરાબર 0.001 આવી રીતે અનંત સુધી રિપીટ થાય છે. તો આ છે આપણું સમીકરણ નંબર 1. હવે આપણે સમીકરણ 2 માંથી સમીકરણ 1ને બાદ કરવાનું છે, એટલે આપણે બંને સાઈડ માઇનસની નિશાની મૂકીશું. તો 1000x માંથી 1 જાય તો કેટલા વધે? અહીંયા 999x આ સાઈડ આપણા વધશે. હવે તમે પેલી સાઈડ જુઓ તો પોઈન્ટ પછી તો જો અહીંયા પણ 001 રિપીટ થાય છે, અહીંયા પણ 001 રિપીટ થાય છે. તો પોઈન્ટ પછી તો આપણે 0 આવશે, બાદબાકી કરીશું તો આપણે સમાન જ કિંમત છે એટલે પોઈન્ટ પછી 0 આવશે. અને પોઈન્ટની આગળ જો 1 માંથી 0 બાદ જશે તો કેટલા આવશે? સિમ્પલી આપણે 1 જ આવશે, તો પોઈન્ટની આગળ 1 આવશે. પણ પોઈન્ટની પછી આપણે 0 હોય તો એની કોઈ આપણે વેલ્યુ નથી, એટલે સિમ્પલી આપણે અહીંયા 1 જ લખીશું કે આપણે 0 લખવાની કોઈ જરૂર નથી. હવે આપણે એક્સને કરતાં બનાવીશું તો શું થશે? અહીંયા કે જે 999 છે અહીંયા 1ના ભાગાકારમાં જશે, તો 1/999 અહીંયા આપણને મળશે. તો સિમ્પલી આપણને એક્સની કિંમત મળી ગઈ, જે આપણે p/q સ્વરૂપે શોધવાની હતી એ. તો આને આપણે સમીકરણ નંબર 3 નામ આપી દઈએ. ચાલો આપી દઈએ. આ છે આપણું સમીકરણ નંબર 3. અને જે સમીકરણ 1 છે એ પણ શું છે? અહીંયા એક્સની કિંમત છે, પણ એ દશાંશ સ્વરૂપમાં છે. અને સમીકરણ 3 છે એ પણ એક્સની કિંમત છે, પણ એ p/q સ્વરૂપે જ છે. તો ચાલો આપણે લખી દઈએ અહીંયા કે સમીકરણ 1 અને સમીકરણ 3 પરથી જે આપણી કિંમત કઈ હતી અહીંયા કે 0.001 આવી રીતે અનંત સુધી રિપીટ થતા હતા, એટલે કે 0.001 ત્રણેય સંખ્યા પર આપણે અહીંયા 12 મૂકીશું, કેમ કે આપણી ત્રણેય અંક આપણા રિપીટ થતા હતા. ને p/q સ્વરૂપે 1/999 તરીકે લખી શકાય, દર્શાવી શકાય અથવા લખી શકાય, દર્શાવી શકાય. તો અહીંયા આપણો પ્રશ્ન નંબર 3 પૂર્ણ થઈ ગયો. એને આપણે 3 દાખલા સિમ્પલી લખ્યા. એમાં આપણે દરેકને આપણે જે દશાંશ સ્વરૂપ હતું એને આપણે p/q સ્વરૂપે દર્શાવી દીધું છે. તો તમને હવે આપણે જોઈએ દાખલા નંબર 4. એમાં આપણને શું આપેલું છે? ચલો રકમ વાંચીએ કે પ્રશ્ન નંબર 4 કે 0.99 અનંત સુધી રિપીટ થાય છે, એને p/q સ્વરૂપમાં દર્શાવવાનું છે. તો આપણે સિમ્પલ જ દાખલા છે, આગળ આપણે 3 દાખલા દર્શાવ્યા છે. તો આ તો તમને આવડશે. આ દાખલો તમે જાતે ટ્રાય કરો અને શું આન્સર આવશે એ તમારે જોવાનું છે. પહેલાં તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે. ક્યાંય પણ તમે અટકો, ક્યાંય પણ તમારે ભૂલ પડે તો તમારે લેક્ચર શરૂ કરવાનું છે. હાલ તમે લેક્ચરને પોઝ કરો, એટલે કે લેક્ચરને બંધ કરો, અને પછી તમારે જ્યારે પણ તમારો દાખલો પૂર્ણ
થઈ જાય પછી તમારે ચેક કરવાનું છે મારો દાખલો સાચો પડ્યો છે કે ખોટો પડ્યો છે. તો ચલો હવે હું વિડીયો શરૂ કરું છું. તમે વિડીયો પોઝ કરીને જાતે ગણતરી કરો. આગળ શું રકમ લખેલી છે કે શું તમને તમારા ઉત્તરથી આશ્ચર્ય થાય છે? તમારા શિક્ષક અને વર્ગના સહઅધ્યાયી સાથે તમારા જવાબની સત્યતા ચર્ચો. તો પહેલાં તો આપણે જવાબ મેળવવો પડશે, પછી આપણે ચર્ચા કરી શકીશું. તો ચાલો આપણે જવાબ મેળવીએ. અહીંયા કે શું આપણને આન્સર આવશે? પહેલાં તો આપણે દશાંશ સ્વરૂપ શું આપેલું છે? 0.999 અનંત સુધી રિપીટ થાય છે. તો આપણે અહીંયા ધારણા શું કરીશું કે અહીંયા ધારો કે x બરાબર 0.999 આવી રીતે અનંત સુધી રિપીટ થાય છે. તો આને આપણે સમીકરણ નંબર 1 નામ આપીશું. હવે જો અહીંયા કેટલા અંક રિપીટ થાય છે? તો માત્ર એક જ અંક રિપીટ થાય છે, 999 એટલે એક જ અંક છે. તો આપણે જે સમીકરણ 1 છે એની બંને બાજુ અહીંયા આપણે 10 વડે ગુણીશું. તો ચલો લખી દઈએ અહીંયા કે અહીં એક અંકનું પુનરાવર્તન થાય છે. તેથી સમીકરણ 1 ને બંને બાજુ 10 વડે ગુણતા. તો ચલો આપણે ગુણી લઈએ. તો અહીંયા શું કરીશું? એક્સને આપણે 10 વડે ગુણીશું. તો આપણે એક્સને 10 વડે ગુણ્યા અને જે આગળની કિંમત છે 0.999 આવી રીતે અનંત સુધી રિપીટ થાય છે એને પણ અહીંયા આપણે 10 વડે ગુણ્યા. તો અહીંયા સિમ્પલી શું થશે? અહીંયા આપણું 10x થઈ જશે અને અહીંયા આપણે 10 વડે ગુણ્યા છે એટલે કે આપણે જે એક અંક છે એ પોઈન્ટને આગળ આવી જશે. 6 વડે ગુણ્યા તો આપણે 2 અંક પોઈન્ટને આગળ આવી જાવ, પણ અહીંયા આપણું એક અંક છે પોઈન્ટને આગળ આવશે અને પછી આપણે પોઈન્ટના પછી જે અંક રિપીટ થતા હતા એમ આપણે લખી દઈએ કે અનંત સુધી 999 રિપીટ થાય છે. તો આ છે આપણું સમીકરણ નંબર 2. હવે શું કરીશું? આપણે સમીકરણ 2 માંથી સમીકરણ 1 ને બાદ કરીશું. ચલો બાદ કરી લઈએ તો આપણને x ની કિંમત મળી જશે. તો ચલો કરી લઈએ કે સમીકરણ 2 માંથી સમીકરણ 1 ને બાદ કરતા. તો ચલો કરી લઈએ. તો અહીંયા સમીકરણ 2 શું છે? અહીંયા કે 10x બરાબર 9.999 આવી રીતે અનંત સુધી રિપીટ થાય છે. આ છે આપણું સમીકરણ નંબર 2. અને સમીકરણ 1 શું છે કે x બરાબર 0.999 અનંત સુધી રિપીટ થાય છે એટલે કે x બરાબર 0.9999 આવી રીતે અનંત સુધી રિપીટ થાય છે. તો આ છે આપણે સમીકરણ નંબર 1. હવે આપણે સમીકરણ 2 માંથી સમીકરણ 1 ને બાદ કરવાનું છે. તો આપણે બંને બાજુ માઇનસની નિશાની મૂકીશું. તો 10x માંથી એક x જશે તો કેટલા વધશે? અહીંયા 9x વધશે. પછી અહીંયા જો પોઈન્ટ પછી તો સમાન જ કિંમત છે, 999 રિપીટ થશે. અહીંયા પણ 99 રિપીટ થાય છે. તો પોઈન્ટ પછી અહીંયા આપણને 0 આવશે અને પોઈન્ટની આગળ શું છે? 9 માંથી 0 આપણને બાદ કરવાના છે. તો 9 માંથી 0 જશે શું વધશે? સિમ્પલી આપણે 9 વધશે. પણ પોઈન્ટ પછી 0 વધતા એની કોઈ આપણે વેલ્યુ ગણતા નથી. તો અહીંયા આપણને શું મળ્યું? 9x બરાબર 9 મળ્યા સિમ્પલી. તો આપણે એક્સને કરતા બનાવીશું તો અહીંયા શું થશે? હવે 9 ભાગ્યા 9 થશે. તો સિમ્પલી 9 ઉડી જશે તો આપણને એક્સની કિંમત શું મળશે? અહીંયા આપણને 1 એક્સની કિંમત મળી. તો ચાલો લખી દઈએ કે એક્સની કિંમત અહીંયા આપણને 1 મળી. એક્સ બરાબર 1 જેને આપણે સમીકરણ નંબર 3 કહીએ છીએ. હવે ઘણા વિદ્યાર્થી કહેશે અહીંયા તો આપણે કેવી રીતે દર્શાવવાનું હતું? જો તમને અહીંયા પ્રશ્ન તમને કેવી રીતે પૂછ્યો હતો કે 0.999 ને p/q સ્વરૂપે દર્શાવો. તો અહીંયા તો p/q સ્વરૂપે છે નહીં તો કેવી રીતે દર્શાવી શકાય? તો અહીંયા આપણને 1 મળ્યા. તો 1 ને આપણે શું કરીશું? નીચે આપણે કંઈ નથી તો સિમ્પલી 1 મૂકી શકીએ. તો આ એનું p/q સ્વરૂપ દર્શાવી શકાય. આપણે કોઈ સંખ્યા મળે જેમ કે અહીંયા 3 મળે તો એને આપણે p/q સ્વરૂપે કેવી રીતે દર્શાવી શકાય? તો 3/1 નીચે કંઈ ના તો આપણે 1 મૂકી શકીએ છીએ. સમજ પડી ગઈ? તો એનાથી કોઈ રકમમાં ફેરફાર થશે નહીં, આપણી કિંમતમાં કોઈ ફેરફાર થશે નહીં. કોઈ પણ સંખ્યાને આપણે 1 વડે ભાગીએ તો સંખ્યામાં કોઈ ફેરફાર ના થાય, પણ એને આપણે p/q સ્વરૂપે દર્શાવી શકીએ છીએ. હવે તમને શું પૂછ્યું હતું? અહીંયા જો તમને પૂછ્યું હતું કે શું તમને તમારા ઉત્તરથી આશ્ચર્ય થાય છે? તમારા શિક્ષક અને વર્ગના સ્વાધ્યાય જોડે ચર્ચા કરો. હા, તો તમને આશ્ચર્ય થશે કેમ કે અહીંયા જો અહીંયા આપણે કિંમત શું હતી? અહીંયા કે 0.999 એનો આપણને આન્સર શું મળે? અહીંયા આપણને 1 મળ્યો. તો શું આ બંને કિંમત સમાન છે? તો કે હા સમાન છે. કેવી રીતે? આપણે પહેલાં કરતા હતા આપણને કોઈ અહીંયા સંખ્યા હોય કે જેમ કે 0.666 આના સુધી રિપીટ થતા હોય તો આપણે શું કરતા હતા
કે આને આપણે 0.67 લખી શકીએ, કેમ કે બીજા અંકે આપણે શું કે જો 5 અથવા 5 કરતાં વધારે હોય, જેમ કે અહીંયા 0.685 હોય, તો આપણે અહીંયા આ જે ત્રીજો અંક છે એ 5 અથવા 5 કરતાં વધારે હોય તો આગળના અંકમાં આપણે 1 ઉમેરી દેતા હતા. તો અહીંયા આપણે શું લખી શકીએ કે 0.69 લખી શકીએ. તો અહીંયા જો જે ત્રીજો અંક છે એ 5 અથવા 5 કરતાં વધારે હોય તો આગળના અંકમાં આપણે 1 ઉમેરી દેતા હતા. અને જો વધારે ના હોય, જેમ કે અહીંયા 0.684 હોય તો આપણે 4ને નીકાળી દેતા હતા, આગળ આપણે એમને એમ રાખતા હતા 68. તમને સમજણ પડી ગઈ? તો અહીંયા એવું છે, તમે જોઈ શકો છો આ જે ત્રીજો અંક છે એ વધારે છે તો આપણે આગળના અંકમાં ઉમેર્યા તો અહીંયા પણ 10 થઈ ગયા તો અહીંયા 0 આવશે. ફરીથી અહીંયા આપણે 1 ઉમેરીશું તો અહીંયા પણ 10 થઈ જશે, 0 આવશે તો અહીંયા આપણે 1 આવી જશે. તો સિમ્પલી અહીંયા આગળ આપણું 1 આવી ગયો અને પાછળ આપણા બધા 0 થઈ ગયા. તમને આઈડિયા આવી ગયો સિમ્પલી? તો આ જ આપણે અહીંયા કરવાનો પ્રયત્ન કર્યો છે. એટલે તમને આશ્ચર્ય થવું જોઈએ કે શું આ બંને કિંમત સમાન છે? 0.009 બરાબર આપણે 1 કેવી રીતે થઈ ગયા? તો એવી રીતે આપણે 1 લખી શકીએ છીએ. તો ચલો હવે આપણો ફાઇનલ આન્સર લખી દઈએ અહીંયા કે સમીકરણ 1 અને સમીકરણ અને લખવાનું રહી ગયું, સોરી, આપણે અહીંયા સમીકરણ 1 અને સમીકરણ 3 પરથી જે આપણી સંખ્યા હતી કે 0.999 અનંત સુધી રિપીટ થતા હતા, એટલે કે 0.9 ઉપર 12 આ જે સંખ્યા હતી એને P/Q સ્વરૂપે 1/1 તરીકે દર્શાવી શકાય. સમજણ પડી ગઈ? સિમ્પલી અહીંયા આપણે આન્સર P/Q સ્વરૂપે મળી ગયો. પણ મેં તમને જે રીતે શીખવાડ્યું કે કેમ કે આપણને પ્રશ્નમાં કેમ પૂછ્યું તમને આશ્ચર્ય થાય, કેમ કે આપણે જે ત્રીજો અંક હોય પોઈન્ટ પછીનો, જો એ 5 અથવા 5 કરતાં વધારે હોય તો આગળના અંકમાં આપણે 1 ઉમેરી દેવાનું છે. જો બીજો અંક પણ 0.5 કરતાં વધારે, તમારે ખાલી પોઈન્ટ પછી એક જ અંક લખવો છે. તો જે પણ અંક હોય એની પછીનો, જો 5 અથવા 5 કરતાં વધારે તો આગળના અંકમાં તમારે 1 ઉમેરી દેવાનો છે. તમારે સિમ્પલી તમારે ગણતરી તમે કરી શકશો. તમારે વધારે પોઈન્ટ પછી અંક લખવાની જરૂર પડશે નહીં. સમજણ પડી ગઈ? અને જો 5 કરતાં ઓછો તમારે કોઈ પણ આગળના અંકમાં 1 ઉમેરવાનું નથી. જે પાછળનો અંક હોય 5 કરતાં ઓછો એને આપણે તમારે રિમૂવ કરી દેવાનો છે. સમજણ પડી ગઈ? તો ચલો હવે આપણે પ્રશ્ન નંબર 5 ગણીએ. એમાં આપણને શું કીધું છે કે પ્રશ્ન 5 કે 1/17ની દશાંશ અભિવ્યક્તિમાં પુનરાવર્તિત અંકોની સંખ્યા વધુમાં વધુ કેટલી હશે? તમારો જવાબ ભાગાકાર કરીને ચકાસો. તો અહીંયા આપણે ભાગાકાર કરવાનો છે. તો એની પહેલાં અહીંયા આપણે સાઈડમાં 17નો ઘડિયો લખી દઈએ, કેમ કે જે ભાગાકાર છે એ બહુ મોટો છે, ગણતરી તમને બહુ ડિફિકલ્ટ પડશે. એટલે અહીંયા આપણે સાઈડમાં પહેલાં તો 17નો ઘડિયો લખી દઈએ. ચલો લખી દઈએ અહીંયા કે 17 એકા 17, પછી 17 ગુણ્યા 2 કેટલા થશે? 17 દુ 34 થશે. પછી 17 તરી કેટલા થશે? 17 તરી 51, પછી 17 ચોક 68 થશે આપણા, 17 ચોક 68, 17 પંચા 85 થશે આપણા, 17 પંચા 85, 17 છંગ આપણા કેટલા થશે? અહીંયા 17 છંગ 102, પછી 17 સીત્યા કેટલા થશે? 17 ગુણ્યા 7 અહીંયા 119 થશે. પછી 17 ગુણ્યા 8 કેટલા થશે? અહીંયા 136 થશે. પછી 17 ગુણ્યા 9 કેટલા થશે? અહીંયા આપણા 153 થશે. અને 17 ગુણ્યા 10 તો સિમ્પલી આપણું છે 17 ગુણ્યા 10 170 થશે. આ ઘડિયો કેમ સાઈડમાં લખ્યો છે તમને પછી ખબર પડશે જ્યારે આપણે ભાગાકાર કહીશું ત્યારે કે કેટલો મોટો ભાગાકાર છે. અહીંયા આપણે એને કૌંસમાં લખી દઈએ તો આપણને અલગ પડે કે અહીંયા માત્ર ખાલી રફ વર્ક માટે અહીંયા લખ્યું છે. ઉપર આપણે લખી દઈએ. ચલો અહીંયા આપણે લખી દઈએ કે આપણું શું છે? આપણું રફ કામ છે. તમારે પાછળ પણ લખી દેવાનું છે ઘડિયો, કેમ કે ગણતરી બહુ મોટી છે. તમારે આરો દાખલો પૂછાય તમારે પાછળ 17નો ઘડિયો લખી દેવાનો છે. ચલો આપણે હવે ભાગાકાર કરીએ. ભાગાકાર આપણે કોનો કરવાનો છે કે 1/17 કરવાનું છે. તો ચલો કરી લઈએ. અહીંયા સિમ્પલી કે અહીંયા આપણે 1ના ભાગાકારમાં 17 મૂકવાના છે. તો 17 વડે ભાગાકાર કરીશું. પહેલાં તો જો 1ને 17 વડે ભાગી શકાશે નહીં, તો પહેલાં તો આપણે પોઈન્ટ મૂકીશું અહીંયા પોઈન્ટ. પછી હવે અહીંયા આપણે 0 મૂકીશું. તો 10 છે એને પણ આપણે 17 વડે નહીં ભાગી શકીએ, તો ફરીથી અહીંયા 0 મૂકીશું. હવે આપણે 0 મૂકીએ તો અહીંયા 100 છે, તો 100ને તો આપણે 17 વડે ભાગી શકીએ, પણ કેવી રીતે ભાગવાનું છે કે આપણું 100 કરતાં વધી ના જાય. તો જો અહીંયા જો 17 છંગ 102 છે, આપણે સાઈડમાં ઘડિયો લખેલો છે, તો એ તો 100 કરતાં વધી જશે. તો અહીંયા સિમ્પલી આપણું આવશે 17 પંચા 85. તો ચલો આપણે કરી લઈએ કે 17 પંચા 85. તો અહીંયા આપણે 85 કર્યા. હવે જો
100માંથી આપણે 85 બાદ કરીશું તો આપણા કેટલા વધશે? અહીંયા આપણા 15 વધશે. ફરીથી આપણે 0 મૂકીએ. હવે ઘડીઓ 17નો એવી રીતે બોલો કે 150થી વધી ના જાય. તો અહીંયા જો કે 17 નવા 153 છે અને 17 8 136 છે, તો 153 તો વધી જશે. તો અહીંયા આપણે 17 8 136 આવશે. તો ચલો કરી દઈએ આપણે 17 8 136. તો 150માંથી 136 જાય તો કેટલા વધશે? અહીંયા આપણા 14 વધશે. ફરીથી આપણે 0 મૂકીશું. હવે આપણે ફરીથી 17નો ઘડીઓ બોલવાનો છે કે 140થી વધી ના જાય. તો આપણે કેવી રીતે કરીશું? અહીંયા જો 17 8 136 અને 17 9 153. તો ફરીથી આપણે 8 જ આવશે અહીંયા કે 8 વડે ભાગાકાર થશે. 17 8 136. તો હવે તમારે સાઈડમાં ઘડીઓ લખેલો છે, તમારી ગણતરી સાવ સિમ્પલ થઈ જશે. હજુ તો ગણતરી બહુ લાંબી છે. આ દાખલો છે તમારા પરીક્ષામાં પૂછવાના ચાન્સ બહુ ઓછા છે, પણ અહીંયા તમારી ગણતરી ચેક થશે કે તમને ગણતરી કરતાં આવડે છે, તમે લાંબી ગણતરીમાં ટકી શકો છો કે નહીં, એ તમારું જે પેશન્સ છે એની તમારી અહીંયા ચેક થશે. તો ચલો આપણે ગુણાકાર કરીએ. હવે કેવી રીતે થશે? ભાગાકારમાં કે 40 છે તો 17નો ઘડીઓ એવી રીતે બોલો કે 40 કરતાં વધી ના જાય. તો અહીંયા જો 17 દુ 34 અને 17 તરી 51. તો આપણે અહીંયા 51 તો વધી જશે 40 કરતાં. તો અહીંયા આવશે આપણે 17 દુ 34 એટલે 17 ગુણ્યા 2 આપણે અહીંયા 34 થશે. તો 40માંથી 34 જશે તો કેટલા વધશે? અહીંયા સિમ્પલી અહીંયા આપણા 6 વધશે. ફરીથી આપણે 0 મૂક્યા. હવે 17નો ઘડીઓ એવી રીતે બોલો કે 60 કરતાં વધી ના જાય. તો અહીંયા જો 17 તરી 51 અને 17 ચોક 68. તો આપણા 68 છે એ 60 કરતાં વધી જશે. તો આપણે 17 તરી 51 અહીંયા આપણે આવશે. તો 3 વડે ગુણાકાર થશે એટલે કે 17 તરી 51. તો 60માંથી 51 જાય તો કેટલા વધે? અહીંયા આપણા 9 વધશે એટલે કે અહીંયા 0. ફરીથી અહીંયા જો આપણે સાઈડમાં ઘડીઓ જુઓ કે 90 કરતાં વધી ના જાય. 17નો ભાગાકારમાં તમે ગુણાકારમાં જુઓ અહીંયા કે 17 5 85 અને 17 6 102. તો 102 છે એ તો 90 કરતાં વધી જાય છે. તો અહીંયા આપણું શું આવશે? 17 5 85 આવશે. તો અહીંયા ભાગાકાર તો બહુ મોટો છે, 17 5 85. એટલે મેં તમને સાઈડમાં અહીંયા ઘડીઓ લખાવ્યો હતો કે 17 5 85. 90માંથી 85 જાય તો અહીંયા કેટલા વધશે? અહીંયા આપણા 5 વધશે. તો અહીંયા આપણે 0 મૂક્યા. હવે ફરીથી ઘડીઓ બોલો કે 50 કરતાં વધી ના જાય. તો અહીંયા જો 17 તરી 51 અને 17 દુ 34. તો 51 તો 50 કરતાં વધી જશે. તો અહીંયા આપણે 17 દુ 34 આવશે એટલે કે 17 દુ 34. તો નીચે આપણે 34 લખીશું. અહીંયા આપણે ચલો નીચે 34 50 લખી દઈએ. અહીંયા આપણે નીચે 5 લખી દઈએ કે આપણા 5 અહીંયા આવી ગયા છે 50 અને એમાંથી આપણે 34ને બાદ કર્યા છે. તો 50માંથી 34ને બાદ કરીશું તો કેટલા વચ્ચે? અહીંયા આપણા 16 વચ્ચે તો પાછળ આપણે 0 મૂક્યા. હવે ઘડીઓ એવી રીતે બોલો 17નું કે 160 કરતાં વધી ના જાય. તો જોયો 17 9 153 અને 17 170. તો આપણે 17 9 અહીંયા આવશે. તો લખી દઈએ અહીંયા આપણે 9 લખીશું અને 17 9 153. તો અહીંયા આપણે આવ્યા 153. હવે જો 160માંથી 153ને બાદ કરીશું તો કેટલા વધશે? આપણે અહીંયા સિમ્પલી 7 વધશે. તો અહીંયા આપણે 0. હવે 17નો ઘડીઓ એવી રીતે બોલો કે 70 કરતાં વધી ના જાય. તો જો અહીંયા કે 17 ચોક 68 અને 17 5 85. તો જે 17 ચોક 68 છે એ 70 કરતાં ઓછા છે અને 85 70 કરતાં વધુ છે. તો આપણા 17 ચોક અહીંયા 68 આવશે. તો 17 ચોક 68. જ્યાં સુધી આપણી શેષ અહીંયા 1 નહીં આવે ત્યાં સુધી આપણે અનંત સુધી અહીંયા ભાગાકાર કરતા જવાનું છે. તમે સમજણ પડી ગઈ? અહીંયા આપણે 0 મૂકીશું. આપણે સિમ્પલી 20 આવી ગયા કે 70માંથી 68ને બાદ કરીશું તો આપણે સિમ્પલી અહીંયા 2 આવશે. 2ની પાછળ આપણે 0 મૂકી દઈએ. તો 17નો ઘડીઓ એવી રીતે બોલો કે 20 કરતાં વધી ના જાય. તો 17 1 17 અને 17 દુ 34. તો આપણે 17 1 17 આવશે. તો અહીંયા આપણે 17 લખીશું. પહેલાં ઉપર આપણે 1 લખવા પડશે. ચાલો આપણે 1 લખી દઈએ કે અહીંયા આપણે 1 લખવા પડશે. તો અહીંયા આપણે 1 લખી દીધા. તો 20માંથી 17 જશે તો કેટલા વધશે? અહીંયા આપણા 3 વધશે. ફરીથી આપણે 0 મૂક્યા. હવે ફરીથી ઘડીઓ બોલો કે 30 કરતાં વધી ના જાય. તો જો 17 1 17 અને 17 દુ 34. તો 34 તો 30 કરતાં વધી જશે. તો અહીંયા સિમ્પલી આપણું 17 1 17 આવશે. તો ઉપર આપણે 1 મૂકવા પડશે. અહીંયા 1 નીચે આપણે 17 મૂકવા પડશે કે 30માંથી 17 જાય તો કેટલા વધશે? અહીંયા આપણા 13 વધશે. તો અહીંયા આપણે 0 મૂક્યા. હવે 17નો ઘડીઓ એવી રીતે બોલો કે 130 કરતાં વધી ના જાય. તો 17 70 119 અને 17 8 136. તો 136 છે એ તો 130 કરતાં વધી જશે. તો અહીંયા આપણે 17 70 119 આવશે. તો ચલો કરી લઈએ આપણે કે 17 70 119. તો અહીંયા આપણે 130માંથી 119 બાદ કરીશું તો આપણે કેટલા વધશે? અહીંયા આપણે 11 વધશે. તો ફરીથી આપણે આગળ 0 મૂકી દઈએ. તો હવે 110 સુધી આપણે 17નો ઘડીઓ બોલવાનો છે. 110 કરતાં વધી ના જાય. તો અહીંયા જો 17 6 102 અને 17 70 119. તો આપણે જે 119 છે 110 કરતાં વધી જશે. તો આપણે 17 6 102 આવશે. અહીંયા તો આપણે 6 લખી દઈએ કે 17 6 102. તો અહીંયા આપણે આવશે 102. 17 6 102. અહીંયા આપણે 110માંથી 102 જશે તો કેટલા વધશે? અહીંયા આપણે 8 વધશે. તો અહીંયા આપણે પાછળ આપણે 0 મૂક્યા.
હવે આપણે 17નો ઘડિયો એવી રીતે બોલો કે 80 કરતાં વધી ના જાય. તો આપણે જો અહીંયા જો તમે ઘડિયો લખેલો છે કે 17 ચોક 68 અને 17 પંચા 85. તો 85 તો 80 કરતાં વધી જાય. તો અહીંયા આપણે 17 ચોક 68 આવશે. તો ચલો લખી દઈએ આપણે. અહીંયા આપણે 17 ચોક 68 આવશે. અહીંયા આપણે આવ્યા 17 ચોક 68. તો હવે જો 80માંથી 68 બાદ જશે તો કેટલા વચ્ચે? અહીંયા 100 ને અહીંયા સોરી આપણે 12 વચ્ચે પાછળ આપણે 0 મૂકીશું તો અહીંયા 120 થશે. હવે 17નો ઘડિયો એવી રીતે બોલો કે 120 કરતાં વધી ના જાય. તો અહીંયા જો 17ના ઘડિયામાં જો આપણે કે 17 સીધા 119 અને 17 136. તો 136 છે એ તો 120 કરતાં વધી જશે. તો અહીંયા આપણે 17 સીધા 119 આવશે. તો ચલો કરી લઈએ આપણે કે 119 આપણે બાદ કરીશું. પણ અહીંયા પહેલાં તો આપણે ઉપર 7 લખવા પડશે. સોરી આપણે 7 લખવાના ભૂલી ગયા કે આપણે 17 ચોક 68 કર્યું અને અહીંયા આપણે 7 લખવાના ભૂલી ગયા. તો 7 લખી દીધા આપણે. હવે આપણે 120માંથી 119 બાદ કરીશું કેટલા આવશે? અહીંયા આપણે 1 શેષ આવી ગયું. હવે જો તમે આગળ ભાગાકાર કરશો તો આપણે ભાગાકાર કેવો આવશે? અહીંયા જો આપણી શરૂઆત ક્યાંથી થઈ હતી? અહીંયા આપણી ભાગાકાર 1થી શરૂઆત થઈ હતી. કેમ કે આપણે જો અહીંયા કેવું 1/17 કર્યા હતા. જો અહીંયા આપણે 1/17 કર્યા હતા. તો હવે તમે ભાગાકાર કરશો તો સમાન અંક આપણા રિપીટ થશે કે 0.5 8 8 2 3 5 2 9 4 11 7 64 ને 7 આવી રીતે આપણા રિપીટ થશે. તો અહીંયા આપણે કેટલા અંક રિપીટ થાય છે વધુમાં વધુ? તો અહીંયા તમે જોઈ શકો છો કેટલા અંક આપણા રિપીટ થાય છે. આપણને પ્રશ્ન પૂછો તો કેટલા અંક રિપીટ થાય છે આવી રીતે તમે જોશો. હવે જે છે કે 0 આવશે, પછી પાછા 0.5 આવશે, પછી પાછા 8 આવશે. આવી રીતે અનંત સુધી રિપીટ થશે. તો ચાલો આપણે લખી દઈએ જે આપણી સંખ્યા આવી છે એ કે 1/17નો આપણને આન્સર શું મળ્યો. એટલે મેં તમને ભાગાકાર મોટો છે એટલે મેં તમને અહીંયા ઘડિયો લખાવ્યો હતો કે વારંવાર તમારે ઘડિયો બોલવો પડે નહીં અને ડાયરેક્ટ તમને આન્સર મળી જાય. કે અહીંયા ઘડિયો લખેલો હતો 17 51 તમને એટલે મેં તમને અહીંયા સાઈડમાં એનો ઘડિયો લખાવ્યો હતો કેમ કે ભાગાકાર મોટો હતો એટલા માટે તમને ઇઝીલી તમારો આન્સર આવી જાય. તો આવી રીતે તમારે મોટો ભાગાકાર હોય તો તમારે સાઈડમાં ઘડિયો લખી દેવાનો છે. એટલે તમે રફમાં પાછળ પણ ઘડિયો લખી શકો છો. એટલે તમને ડાયરેક્ટ તમારો ગણતરી તમને ડાયરેક્ટ થોડી ઇઝી પડી શકે છે. આવો દાખલો તમારા પરીક્ષામાં પૂછવાના કોઈ ચાન્સ નથી કેમ કે આટલી લાંબી ગણતરી તમારા પરીક્ષામાં પૂછાવે નહીં. પણ કેવું આ તો અહીંયા તમારી ગણતરી તમે કેટલી કરી શકો છો. કદાચ કોઈ સર હોય એમને પેપર હાર્ડ કરતું તો આવો દાખલો પૂછી શકે છે. તમારો ટાઈમ કન્ઝ્યુમિંગ દાખલો છે. આવી રીતે તમને આન્સર મેળવવાનો રહેશે. તો ચાલો આપણે આન્સર લખી દઈએ કે 1/17નો આપણને અહીંયા આન્સર શું મળ્યો કે અહીંયા આપણે લખીએ 1/17 બરાબર આન્સર આપણને શું મળ્યો? પહેલાં તો આપણે જો આપણે બે સંખ્યા આપણે યાદ રાખીશું સોરી 4 સંખ્યા કે 0.0588. ચાલો આપણે લખી દઈએ અહીંયા કે 0.0588. પછી આપણે કયા અંક છે અહીંયા તમે જુઓ શું છે 2 3 5 2 એટલે કે 23 52. તો આપણે 23 52 યાદ રાખીશું અહીંયા આપણે 23 52. પછી આપણે ફરીથી બીજા 4 અંક લખીએ તો શું આવશે અહીંયા આપણું 94 11. તો ચલો લખી દઈએ અહીંયા આપણું 94 11. તો અહીંયા આપણે આવશે 94 અને 11. હવે છેલ્લા 4 અંક આપણે લખી દઈએ અહીંયા. તો કયા અંક છે 7 6 4 7 એટલે કે 76 47. ચલો લખી દઈએ અહીંયા આપણા 76 47. તો આવી રીતે આપણે અનંત સુધી રિપીટ થાય છે. આમ તો અહીંયા આપણે કેટલા અંક રિપીટ થાય છે એ આપણને પ્રશ્નમાં પૂછ્યું. તમે જો અહીંયા પ્રશ્નમાં એ જ આપણને પૂછ્યું હતું. અહીંયા તમે જો કે વધુમાં વધુ કેટલા અંક રિપીટ થાય છે. પુનરાવર્તિત અંકોની સંખ્યા વધુમાં વધુ કેટલી છે એ આપણને પૂછ્યું હતું. જો પહેલાં તો આપણે એ આન્સર લખી દઈએ કે કેટલા અંક આપણે રિપીટ થાય છે. એની પહેલાં અહીંયા આપણે 12 મૂકી દઈએ કેમ કે આપણને આઈડિયા કે આટલા અંક આપણે રિપીટ થાય છે. એટલે કે 0.058823 5 2 9 4 11 76 47 આપણા આટલા અંક આપણા રિપીટ થાય છે. એના પર આપણે લાઈન કરી દઈએ તો આપણે આઈડિયા કે આટલા અંક આપણે રિપીટ થાય છે. હવે આપણે ગણી લઈએ કે કેટલા અંક આપણે રિપીટ થાય છે. તો જો અહીંયા તમે ગણી શકો છો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ને 16. તો અહીંયા આપણે ટોટલ 16 અંક રિપીટ થાય છે. ચલો આપણે ફાઇનલ આન્સરમાં લખી દઈએ કે પુનરાવર્તિત અંકોની સંખ્યા અહીંયા 16 છે. ચલો લખી દઈએ કે 16 અંકોનું પુનરાવર્તન થાય છે. 16 અંકોનું પુનરાવર્તન થાય છે. અને કદાચ અહીંયા તમને દશાંશ અભિવ્યક્તિ પૂછે તો કઈ દશાંશ અભિવ્યક્તિ આવશે? જો તમે અહીંયા આપણા સેમ જ અંક રિપીટ થાય છે કે જે 16 અંક છે એના 16 અંક રિપીટ થાય છે. તો આપણું શું આવશે? અહીંયા અનંત તો છે પણ શું આવશે? અનંત અને આવૃત દશાંશ અભિવ્યક્તિ છે. અનંત અને આવૃત તમને પૂછ્યું નથી પ્રશ્નમાં પણ કદાચ તમને પૂછ્યું તો તમે લખી શકો છો. આવું તમારે યાદ રાખવાનું છે. સમજ પડી ગઈ?
તો બસ અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થઈ ગયો. લેક્ચર સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો, તેમને પણ સિમ્પલી ગણિત શીખવા મળે. આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 1.3ના 3 દાખલા ગણ્યા, પ્રશ્ન નંબર 3, 4 અને 5. હવે બાકી રહેલા જે 4 દાખલા છે એટલે કે પ્રશ્ન નંબર 6, 7, 8 અને 9 એ આપણે આગળના લેક્ચરમાં ગણીશું, લેક્ચર નંબર 10માં.